શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, ગોપાલ લાલ પ્યારે કી જય, મદન મોહનલાલ પ્યારે કી જય, अपने माथे बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जा करी जय श्री कृष्ण। ज्यारथी बरड़िया आवती थई, गुसाईजी तो मने करोड़ों जन्म थी ओळखता था, पण हूँ भूली गई थी। माया बे जातनी, एक योग माया અને એક સંસારની માયા। સંસારની માયા આપણને નચાવે અને યોગ માયા આપણે પ્રભુને નચાવીએ। તો ત્યારની મનમાં એક તમન્ના હતી, એક અપેક્ષા હતી, એક ઈચ્છા હતી, એક મનોરથ હતો કે મારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય, મને એવું સાસરું મળે કે હું અહીંયા બરડી આવીને મારા પ્રભુને ગુસાઈજીની સાથે પધરાવું। તો વર્ષોનો જે મનોરથ હતો, આજે મારા વાલાએ 70 વર્ષની થઈ ત્યારે મને છોડી નહીં પૂરો કર્યો। મનોરથ પૂરક, ભક્તેચ્છા પૂરક ગુસાઈજીના રઘુનાથજી પંચમ ગુરુ જેણે નામરત્ન સ્તોત્ર લખ્યું, એમાં ગુસાઈજીનું એક નામ એ જ છે કે તમે માગો એ પહેલાં આપી દે એ ગુસાઈજી। તો મનમાં ઘણું બધું બોલતી, ક્યારે જવાશે? બરડિયાનું વાતાવરણ સરસ, ત્યાં મોર આવે, ત્યાં ગૌશાળા છે, ત્યાં સવારે પક્ષીઓ બોલે, ત્યાં બધાય સવારે બુહારી કરતા હોય, અપરસમાં સ્નાન કરતા હોય, ગુસાઈજી માટે દૂધ દોવાતા હોય, ગૈયાવાળા દૂધ આવતા હોય, કઢેલા દૂધ હોય, મંગળભોગની તૈયારી થતી હોય, ઝારીજીના જળ ભરાતા હોય, અને એ મને એમાં હાથ લગાડવા મળે તો મારું જીવન સફળ થઈ જાય। પણ જ્યાં સુધી સંસારમાં આસક્ત હતી, મારો પૈસો, મારું ઘર, મારો વર, મારો દીકરો, ઠાકોરજી કે ત્યાં સુધી તારા હાથનો સ્પર્શ એ લોકોમાં છે, ત્યાં સુધી અહીંયા તારો મેળ પડશે નહીં। પ્રભુ એવી અદ્ભુત લીલા કરી, એટલે જ ગુસાઈજી પરમ દયાળ છે કે ધીમે ધીમે બધામાં આસક્તિ છોડાવી દીધી। હા, સંસારમાં રહું છું એટલે સંસારમાં રહીને શ્યામને ભજું છું। તો એવા ગુસાઈજી પરમ દયાળ, એમના માથે નવનીત પ્રિયાજી ગોકુળમાં બિરાજે, જે અત્યારે નાથ દ્વારામાં છે। તો એમને એક બ્રાહ્મણ ભાગવતના પારાયણ કરતો, એટલા સરસ શ્લોક બોલે, એટલા સરસ ઉચ્ચાર કરે, અને એ જ્યારે ભાગવતનું પારાયણ કરે ત્યારે ગુસાઈજીને એમ થાય કે આના જેવું કોઈ ના કરે। ત્યારે એણે કહ્યું કે તું મારા નવનીત પ્રિયાજીની સન્મુખ સંભળાવને। અને જે નવનીત પ્રિયાજી એના ભાગવતનું પારાયણ, એના શ્લોક, એના ઉચ્ચાર, એનો મર્મ, એનું સત્વ, એનું તત્વ સાંભળી અને નવનીત પ્રિયાજી તલ્લીન થઈ જાય, કારણ કે પોતાના જ ગુણાનુવાદ પોતે ભાગવતમાં આ બ્રાહ્મણના મોઢે, એ બ્રાહ્મણ પાછા વૈષ્ણવ। તો એ પ્રસંગ આવ્યો ત્યારનું મને એમ થાય કે દસમ સ્કંદ ગુસાઈજીની પાસે થોડું હું વાંચું તો મને એ ગોકુળની લીલા, એ નવનીત પ્રિયાજી, ગુસાઈજી, એ પરમ દયાળ, એ પરમ કૃપાળ, એની અનુભૂતિ થાય। જીવ સ્વભાવથી જ દુષ્ટ છે। પરમ દિવસે દૂધીબેન આવ્યા ને કંઈક વાત કરી ત્યારે એ શબ્દ બોલ્યા હતા, ખોટી વાત છે મારી? કે જીવ સ્વભાવથી દુષ્ટ છે। એટલે એમાં આપણે આવી જ ગયા।
હવે મહારાણીમાં એ કૃપા કરી તોય કોઈક વાર મૂળ સ્વભાવ આવી જાય, પણ જે પ્રભુ પધાર્યા પછી હમણાં જ કીધું સ્વભાવ વિજયો ભવેત. યમુનાજી મુકુંદ ભગવાન એટલે જે મુક્તિ આપે, મુક એટલે મુક્તિ આપે. તો યમુનાજી કેવા કૃપાળુ, મુકુંદ ભગવાનનો સ્વભાવ મુક્તિ આપવા વાળો. ત્યારે યમુનાજી કેવું, અમારા વૈષ્ણવને કોઈને મુક્તિ જોઈતી નથી, અમારે તો ભક્તિ જોઈએ છીએ. તો જે ભગવાનનો સ્વભાવ મુક્તિમાંથી ને ભક્તિ આપવા વાળા કરે, એવા મારા યમુનાજીએ મારો સ્વભાવ એ સુધારી દીધો. પેલા જે હતો ત્યારે બધાને એવું થતું હતું આ તો નાક ઉપર માખી રહેવા દેશે નહીં. હવે તો વલ્લભભાઈ એવી કૃપા કરી, વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગું એ તો મુકુંદ ભગવાનનો સ્વભાવ મુક્તિના બદલે ભક્તિનો કરે તો મારા જેવા દુષ્ટને તો સુધારી જ દે. તકલીફ ઘણી પડી હશે મારી માને. લૌકિકમાં તો કોક દી આપણને કહે કે બાપા તને આટલી ભણાવવામાં અમે પથ્થર એટલા દેવ કર્યા છે. મારા મહારાણીમાં ક્યારેય કોઈને કહેતા નથી કે તું દોષથી ભરેલી હતી, તું અપરાધથી ભરેલી હતી, તું પાપથી ભરેલી હતી, તું અન્યાશ્રય કરતી હતી, તું સમર્પિત નહોતી લેતી, તું દુસંગમાં આવી ગઈ હતી, માંડ માંડ તને લાવી. મારા મહારાણીમાં ક્યારે એવું ન કહે પ્રભુ પધારે એટલે પિય સંગ રંગ ભરી કલોલે. ઠાકોરજીને આમ હસ્ત કરીને બતાવે આ આપણો જીવ છો. અને જ્યાં યુગલ સ્વરૂપની દ્રષ્ટિ આપણા ઉપર પડે તો દોષ રે ખરા. આ કૃપા યમુનાજીની અને પરમ દયાળ કૃપાળુ શ્રી ગુસાઈજીની. તો ગુસાઈજીને ઠાકોરજીને ભાગવતનું પારાયણ સંભળાવવું બહુ ગમે. એ ભાવથી ને આજે મને ખબર મને કાંઈ નથી આવડતું, શ્લોકના ઉચ્ચારે કદાચ હું ખોટા બોલતી હઈશ, પણ મારા પ્રભુએ વચન આપ્યું છે કે તારો જમણો હાથ બરાબર નહીં હોય તો ડાબા હાથની જારી હું જમણા હાથની સમજી લઈશ. તો પછી મારા જેવા દુષ્ટ જીવને કદાચ કાંઈક અંદર ભૂલ થશે, કંઈક બોલવામાં તકલીફ થશે, તો બેઠો છે મારો વાલો. પાણીના બે અર્થ થાય, પાણી એટલે જળ અને પાણી એટલે હાથ. હું પાણી બોલીશ ત્યારે જ્યાં જળનો ભાવાર્થ થશે ત્યાં મારા ગુસાઈજી પરમ દયાળ જળ લેશે, અને જ્યાં પાણી એટલે હાથ હસ્ત ત્યાં મારા ગુસાઈજી પરમ દયાળ હાથ લેશે. ગુરુ બિન કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ કરે. તો દસમ સ્કંદ પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરું છું. ગર્ભમાં બિરાજેલ પ્રભુની દેવો દ્વારા સ્તુતિ 16 શ્લોકમાં કરી. એના બધા ભાવવાર જીજીએ અહીંયા સમજાવ્યા છે. પ્રભુના 16 શણગાર, વલ્લભે 16 ગ્રંથ 16 આપ્યા એટલે એને વલ્લભ ગીતા કહેવાય છે. પછી ભગવાન પૂર્ણ છે. એ 16 આપણે નહીં કહેલા 16 કળાય મારો વાલો ખીલો છે. એ શરદ પૂનમે, શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા, આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા. અહીંયા રાસ, અહીંયા રસ.
અહીંયા ભાવ, અહીંયા ભાવના, અહીંયા શબ્દ, અહીંયા શ્રૃંગાર, અહીંયા બધુંય છે. આજે 2-3 દી રોકાવું હતું. શુક્ર, શનિ, રવિના સોમ થયો. બધાને એમ થાય હવે ક્યારે? હું કહું આજ ન દે. પછી કાલ પડે, બધા તૈયારી કરે એટલે હું કહું આજ ન દે. એનું કારણ આજે લૌકિક પેરમાં 2-3 દી ગયા હોય ને, ચોથે દી હમણાં જ કીધું હતું કે ભાભી એમ કે બેન સવારનું પડ્યું છે ખાઈ લેજો. અહીંયા તો ગુસાઈજી કેવું ધ્યાન રાખે છે, વહુજી કેવું ધ્યાન રાખે છે, અહીંયા બધા કેવું ધ્યાન રાખે છે. સવારે ચા પાણી ને કોલેવું ને, બપોરે પ્રસાદ ને, ઉથાપનમાં પાછા ચા પાણી ને મેવો ને, સાંજે વાળું ને. તો એવો 10મ સ્કંદ. હા, તો જે આપણાથી બહુ વર્ષો પહેલાં ઉપનિષદનો અભ્યાસ કરતા મને મનમાં એ આવી ગયું છે. પૂર્ણતાનું બીજું લક્ષણ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણામ વયમ નમ. હવે ઋષિઓ કહે છે, પહેલો શ્લોક કયો છે? સચ્ચિદાનંદ. સત, ચિત્ત અને આનંદ. સત્ય એ છે કે કરોડો જન્મ પહેલાં એ જ સત્ય હતું, આજે એ છે અને કરોડો પછી એ જ હશે. ચિત્ત અને આનંદ. મજા હોય ને એની સજા હોય. બાસુંદી બહુ ભાવતી હોય ને 2 વડકા ખાઈ લઈને, પણ ત્રીજે કહે ના ના હવે નહીં હો, હવે ઉલટી થશે. પણ આ પ્યાસ એવી છે કે વધુ ને વધુ જેટલું બોલીએ, જેટલું સાંભળીએ એ તૃપ્તિ વધતી જાય. હજી જન્મ પૂરો થઈ જશે પણ પ્રભુના ગુણાનુવાદ. સુરદાસ જેમ કહેતા હોય કે મારા શરીરમાં જેટલા રૂવા છે એટલી જીભ આપો તોય હું એક રૂવા જેટલો સત્સંગ ના કરી શકું. તો આપણે તો કોણ? આપણે બધા સત્સંગ નથી કરતા. જે 84-252 ગોપીઓ, ઉદ્ધવજી, આ બધા જે પ્રભુની વાતો કરી ગયા છે એની અનુવાતો કરીએ છીએ. આપણું સામર્થ્ય નથી કે પ્રભુના ગુણાનુવાદ કરીએ. ઋષિઓ કહે છે હે કૃષ્ણ તમે સચ્ચિદાનંદ રૂપ છો. આ એક શબ્દમાં ઋષિઓએ પ્રભુનું દર્શન કરાયું. ભગવાન પૂર્ણ સદૃશ છે, પૂર્ણ ચિદંશ છે અને પૂર્ણ આનંદ અંશ છે. આ ત્રણેયનો એવો સ્વભાવ કે કાઢી લેવા છતાં એટલું દરિયામાંથી ને કરોડો ડોલ પાણી લ્યો ઓછું થાય? કરોડો ડોલ નાખો ઉભરાય? કરોડો ડોલ સૂર્ય એવો તપે કે બળી જાય તોય ઓછું થાય? કરોડો નદીઓ અંદર મળે તો એ દરિયો ઉભરાઈને આપણી બાજુ આવે? તો પ્રભુ એવા છે. કરોડો ગણો આપણને પ્રેમ આપે તો પ્રભુમાં વધતો જાય. કરોડો ગણો આપણે પ્રભુને પ્રેમ કરીએ તો પ્રભુ અતિ પ્રસન્ન થાય. એક કવિએ સરસ કહ્યું હતું કે નદી દરિયાથી સાવ નાની હોવા છતાંય મીઠી છે અને દરિયો આટલો વિશાળ હોવા છતાંય ખારો છે. કેમ? નદી બધાને આપે છે, એનું જળ પીવામાંય હવે બધા બંધો થયા. એનું જળ પીવામાંય આવે ને સામગ્રીમાંય આવે ને નાહવામાંય આવે ને ધોવા બધું. અને દરિયો લે જ કરે, બધી નદીઓ મળી જવા મળે. જે બધું લે કરે એ ખારું હોય અને આપ કરે ને એ મીઠું હોય.
बड़े रस से भरोली राधा रानी लागे, महारानी लागे, मने प्यारो प्यारो यमुना जी को पानी लागे। राधा जी, बरसाना, वृषभान जी, कीर्ति जी બહુ મૂંઝાઈ ગયા હોય ને તો પ્રભુ તો હજી આમ દ્રષ્ટિ ફેરવી લે, પછી આપણને એમ થાય કે હવે તો જેવું રાધાજી એટલે કે વલ્લભ, વલ્લભના 3 સ્વરૂપ, સામનેજી સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ અને સાક્ષાત પ્રભુના મુખારવિંદ સ્વરૂપ. હવે મૂંઝાઈ ગયા, હવે હાલતું નથી, હવે ગભરાઈ ગયા, હવે ભ્રમિત થયા, હવે રસ્તો મળતો નથી. ત્યારે આપણે રાધાજી એટલે કે વલ્લભને ખાલી સામું જોઈએ ત્યારે વલ્લભ કહે છે, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે. અને અત્યાર સુધી કર્ણમ મધુરમ, કૃષ્ણએ આપણા હિતનું જ કર્યું છે. આપણને પૂરેપૂરો દ્રઢ વિશ્વાસ હોય તો કૃષ્ણ ક્યારેય આપણું અહિત કરતા નથી. સત એટલે અસ્થિ, એક અસ્તિત્વમાંથી બીજું અસ્તિત્વ પ્રગટ થાય. મામાંથી બાળક આવે તો બાળક એના જેવું જ હોય છે, એને હાથ પગ ને હૈયું ને આંખ ને નાક ને કાન ને બધું હોય છે, છતાંય મા અધૂરી નથી બનતી, મા પૂર્ણ બને જ. એમ ઠાકોરજીમાંથી આપણે બધા પ્રગટ થયા છીએ, એ પૂર્ણાનંદ છે, એનામાં ક્યારેય કાંઈ ઓછું થતું નથી. એક અસ્તિત્વમાંથી બીજું અસ્તિત્વ પ્રગટ થાય ત્યારે પેલું અસ્તિત્વ નષ્ટ ન થાય, તેનું નામ પૂર્ણ. એક માતામાંથી પુત્ર કે પુત્રી રૂપે બીજું અસ્તિત્વ પ્રગટ થાય છે ત્યારે પણ માતાનું સમગ્ર અસ્તિત્વ કાયમ રહે. માતા અને એનું સંતાન બંને પૂર્ણ દેખાય છે. આપણે બધા પ્રભુ જેવા જ હતા, પણ આપણે છે ને દુસંગમાં ભળી ગયા. આપણે બધાય કૃષ્ણ કલ્ચરવાળા હતા. પશ્ચિમી સંસ્કૃતિએ જ્યારથી બધા ફોરેન જવા માંડ્યા ત્યારથી ને પીઝો ને બર્ગર ને મોબાઈલ ને ટીવી ને આપણને આપણું સ્વરૂપ ભૂલાવી દીધું.